આજે આપણે વાત કરવાના છીએ કોલકાતાના આરજીકર મેડિકલ કોલેજમાં થયેલ રેપ એન્ડ મર્ડર કેસની. આરજીકર મેડિકલ કોલેજ કલકત્તાના શ્યામ બજારમાં આવેલ છે, જે એશિયાની સૌથી પહેલી પ્રાઇવેટ મેડિકલ કોલેજ જેને 1886 માં સ્થાપવામાં આવી હતી. પણ આ કોલેજમાં એક એવી ઘટના બને છે જેણે આજે આખા દેશને ચોંકાવી દીધું છે. 8 ઓગસ્ટ રાત્રે 11 વાગે 31 વર્ષીય પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેની તેના 36 કલાકની શિફ્ટમાં હોય છે. પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેની એ હોય છે જે મેડિકલમાં માસ્ટર કરતા હોય કોઈ એક વસ્તુ ઉપર, અને એ લોકોમાં 24 કલાક, 36 કલાક કે 72 કલાકની જે શિફ્ટ હોય છે એ નોર્મલ હોય છે. પણ આ શિફ્ટમાં એ લોકોને ઓન કોલ રહેવું પડે છે, જેમાં એ લોકો આરામ તો કરી શકે છે, પણ જ્યારે કોલ આવે ત્યારે તેમને ફરીથી ડ્યુટી પર જવું પડે છે. એ જ રીતે એ તેની શિફ્ટમાં હતી. રાતે 2 વાગ્યા સુધી તે તેના મેડિકલ રાઉન્ડ્સ કરી રહી હતી. ત્યારબાદ તે તેના 4 સાથી જોડે ડિનર કરે છે, જેમાંથી એક ઇન્ટર્ન હોય છે, એક હાઉસ સ્ટાફ હોય છે અને 2 તેના જેવા પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેની હતા. આરજીકર કોલેજના 3જા માળે સેમિનાર હોલ આવેલ છે, ત્યાં તે લોકો ડિનર કરી રહ્યા હતા. આ હોલમાં જવા માટે તે લોકોને એક કોરિડોરમાંથી પસાર થવું પડે છે. ત્યારબાદ તે સેમિનાર હોલમાં જાય છે. આ જે સેમિનાર હોલ છે એ 40 બાય 30 ફૂટનો એક હોલ છે, જેની અંદર એક સાથે 50 લોકો બેસી છે. હવે વાત કરીએ સીસીટીવીની, તો કોરિડોરની અંદર સીસીટીવી લગાડવામાં આવેલ છે, પણ આ સેમિનાર હોલની અંદર એક પણ સીસીટીવી લગાવેલ હતા નહીં. અગેન હવે તેના જોડે જે 4 જણા ડિનર કરી રહ્યા હતા તે લોકો ડિનર કર્યા બાદ જતા રહે છે, પણ કારણ કે તે 36 કલાકની શિફ્ટમાં હતી તેથી તે સેમિનાર હોલમાં જ આરામ કરે છે. રાતે 3 વાગે એક ઇન્ટર્ન તેને જગાડે છે એક રિપોર્ટ બતાવવા માટે, અને આ એ જ ટાઈમ હતો જ્યારે તેને છેલ્લી વખત જીવન જોવામાં આવી હતી. પછી તે ફરીથી સૂઈ જાય છે. 9 ઓગસ્ટ સવારે 7:30 વાગે તેની બોડી આ જ સેમિનાર હોલમાં 10 ઇન્જરી માર્ક જોડે મળે છે. લગભગ 11:53 વાગે હોસ્પિટલના અસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ તેના પેરેન્ટ્સને કોલ કરે છે અને કહે છે કે તમારે હાલ જ હોસ્પિટલ આવવું પડશે, કારણ કે તમારી છોકરીની તબિયત બરાબર નથી. લગભગ 22 મિનિટ પછી એ જ વ્યક્તિ તેના પેરેન્ટ્સને ફરીથી કોલ કરે છે અને કહે છે કે તમારી છોકરીએ સુસાઇડ કર્યું છે. तो था, हम लोग समझ गया था हमारा लड़की का, और नहीं है ये नहीं समझता, लेकिन एक बहुत बड़ा कुछ हो गया था, बहुत बड़ा कुछ हो गया, यही हम लोग सोचा पहले ही जब कॉल आया. ये तो रोने लग गया, या हमारा लड़की कुछ हो गया, लड़के का कुछ हो गया. उसके बाद तो वो लोग बोल ही दिया जो आपका लड़की सुसाइड कर दिया, आप लोग जल्दी आइए. છોકરીના પેરેન્ટ્સ ઇન્ટરવ્યુમાં જાણ કરે છે કે હોસ્પિટલ વાળાએ 3 કલાક સુધી તેમને વેઇટ કરાવ્યું હતું બોડી જોવા દેવા માટે. कहा सुसाइड किसने कहा, कैसे? बोले नहीं, उन्होंने कहा कि ये सुसाइड हुआ है. हम 4 जन, मिस्टर मिसेस, हम और हमारे एक और कर्मचारी, हम जब जाते हैं वहाँ हमको 3 घंटा खड़े रखा. एक पेरेंट्स जिनकी बच्ची 31 इयर्स ओल्ड की ऐसी ख़त्म हो जाती है, उनको 3 घंटा खड़ा रखा, और ये हाथ जोड़ती रही, माँ बाप हाथ जोड़ते रहे, हमें एक बार दिखाओ, हमारी बच्ची का मुंह एक बार दिखाओ. हमको नहीं दिखाया गया. પરમિશન મળ્યા બાદ એમણે તેના પપ્પાને કહ્યું કે તમે અંદર જઈ શકો છો અને એક ફોટો પાડી શકો છો. એના પપ્પા એને જોઈને તૂટી ગયા. બહાર આવીને એમણે જણાવ્યું કે છોકરીનો રેપ એન્ડ મર્ડર કેસ છે. 3 घंटे तक खड़े रहने के बाद ये दोनों हस्बैंड वाइफ अंदर जाते हैं सेमिनार रूम में, और ये पापा अपने डेड बॉडी ऑफ द गर्ल जिसके मुंह में खून था फोटो खींच के लाके मुझे दिखाते हैं. એમણે એ પણ જણાવ્યું કે મારી છોકરી પાછી તો નહીં મને મળે, પણ અમારે ન્યાય જોઈએ છે. આ ઘટના સામે આવ્યા પછી કોલકાતાના પોલીસ કમિશનર વિનીત ગોયલ અને સ્ટેટ હેલ્થ સેક્રેટરી NS નિગમ હોસ્પિટલ પહોંચે છે અને ઇન્વેસ્ટિગેશન શરૂ કરે છે. 9 ઓગસ્ટ સવારે સૌથી પહેલા એક પોલીસ ઓફિસરને જાણ કરવામાં આવે છે જે એ જ હોસ્પિટલમાં આઉટપોસ્ટમાં ડ્યુટી પર હતા. તે પહોંચે છે અને આખી ઘટના જોયા બાદ તે તાલા પોલીસ સ્ટેશન કલકત્તા પર કોલ કરે છે અને પોલીસને જાણ કરે છે. પોલીસની એક આખી ટીમ તૈયાર થઈને ઘટના સ્થળ ઉપર આવે છે અને ઇન્વેસ્ટિગેશન શરૂ કરે છે. સવારે 11:30 વાગે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટની ટીમ પણ પહોંચી જાય છે અને આ કેસને અનનેચરલ ડેથ તરીકે જાહેર કરે છે. પણ જ્યારે ફેમિલી કમ્પ્લેન્ટ કરે છે ત્યારે આ કેસને રેપ એન્ડ મર્ડર કેસમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પોલીસની ટીમ હોસ્પિટલમાં 15 કમ્પ્યુટરની સ્ક્રીન ઇન્સ્ટોલ કરે છે અને સીસીટીવી ફૂટેજ ચેક કરે છે. ઘટનાના દિવસે 5 સ્ટાફના જણા ડ્યુટી ઉપર હતા. તે લોકોને એક એક કરીને એમની પૂછપરછ કરે છે અને ઇન્વેસ્ટિગેશન આગળ વધારે, કારણ કે બધા જ લોકોના જવાબ
એક સરખા હતા અને બરાબર હતા, તેથી પોલીસ તેમને જવા દે છે. પણ સીસીટીવી ફૂટેજમાં એક શોર્ટ્સ અને ટી શર્ટ પહેરેલ વ્યક્તિ તેમને થર્ડ ફ્લોર ઉપર જે કોરિડોર છે ત્યાં જોવા મળે છે અને તેના ખભા ઉપર એક બ્લૂટૂથ ઇયરફોન પણ હોય છે. આ વાતને તમે ધ્યાનમાં રાખજો. હોસ્પિટલ આઉટપોસ્ટનો એક વ્યક્તિ તેને ઓળખી જાય છે અને તેનું નામ સંજય રોય જાહેર કરે છે. પોલીસ તેની લોકેશન ટ્રેક કરે છે અને 10 ઓગસ્ટના દિવસે પોલીસની એક ટીમ તેને પકડવા માટે જાય છે. ઇન્વેસ્ટિગેશન આગળ વધે છે અને પોલીસને ઘટના સ્થળ ઉપર એક ઇયરફોન મળ્યા હતા. જ્યારે બ્લૂટૂથ પેર કર્યા વગર સંજય રોયના ફોનમાં બ્લૂટૂથ ચાલુ કરવામાં આવે છે ત્યારે તેનો મોબાઈલ તે ઘટના સ્થળ ઉપર મળેલ ઇયરફોન સાથે કનેક્ટ થઈ જાય છે, જેથી ખબર પડે છે કે ઘટના સ્થળ ઉપર જે ઇયરફોન મળ્યા હતા તે સંજય રોયના જ હતા. ત્યારબાદ પોલીસ સંજય રોયને સસ્પેક્ટ નંબર 1 તરીકે જાહેર કરે છે અને તેની ઇન્ટ્રોગેશન ચાલુ કરે છે અને આ પૂછપરછમાં સંજય રોય તેનો ગુનો માની પણ લે છે. પણ આ ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું છે કે આ કામ એક જણાનું નથી અને સાચા દોષીને સંતાડવામાં આવી રહ્યા છે, કારણ કે રિપોર્ટમાં મળ્યું છે કે સેમિનાર હોલની મેટ્રેસ ઉપર મલ્ટિપલ લોકોના વાળના સેમ્પલ મળ્યા છે અને બીજી પણ ઘણી બધી વસ્તુ જેની હું વાત આ વિડીયોમાં નહીં કરું. કલકત્તાના ડોક્ટર રાજાધરે પણ કહ્યું છે કે જ્યારે રિપોર્ટ સામે આવશે ત્યારે ઘટનામાં એક કરતા વધારે જ જણા સામેલ હશે એવું એમને લાગે છે. હજી કેટલાક રિપોર્ટ આપણી સામે આવ્યા નથી અને ફોરેન્સિક રિપોર્ટ જ્યારે આવશે ત્યારે ખબર પડશે કે સંજય રોય સાચો ગુનેગાર છે કે કોઈ બીજો જ ગુનેગાર છે જે સંતાઈ ગયો છે. આપણા દેશમાં 2022ની રિપોર્ટ મુજબ રોજના 90 રેપ કેસ સામે આવી રહ્યા છે અને એમાંથી કેટલાક તો એવા કેસ છે જે દબાઈ જાય છે, જે સામે જ નથી આવી રહ્યા, કારણ કે આવા કેસની અંદર વધારે પડતી વખતે ફેમિલી મેમ્બર, રિલેટિવ અને પડોશી કે ફ્રેન્ડ સામેલ હોય છે અને લોકો એમની ખિલાફ કમ્પ્લેન્ટ કરવાથી અચકાઈ જાય છે. આના લીધે જ આવા લોકોને હિંમત આવે છે આવા કામ કરવાની. પણ હવે એવું ન થવું જોઈએ અને જો આવી વસ્તુ થાય તો કમ્પ્લેન્ટ જરૂર કરવી જોઈએ અને લોકોની સામે આવો કેસ જરૂર આવવો જોઈએ, જેથી એક સબક સેટ થાય. કારણ કે બીજી વખતે તમારી દીકરી પણ હોઈ શકે, તમારી બહેન પણ હોઈ શકે અને તમારા કોઈ ફ્રેન્ડ પણ હોઈ શકે. અને આ મેસેજ દરેક લોકો જોડે પહોંચવો જોઈએ કે આવું કંઈ થાય તો કમ્પ્લેન્ટ જરૂર કરવી જોઈએ. જય હિન્દ, જય ભારત.